નમસ્કાર એચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. હાલ એઆઈની દુનિયાની અંદર ભારત જ્યારે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે ટેકનોલોજીની દુનિયાની અંદર હવે ભારતની અંદર ખાસ કરી અને અમદાવાદની અંદર જે છે તે ટ્રાન્સપોર્ટેશનની સિસ્ટમની અંદર પણ ક્યાંક ને ક્યાંક આઈટી હવે પગપેસારો કરી રહી છે. ખાસ કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ચલાવવામાં આવી રહ્યું છે ટ્રાન્સપોર્ટ માટે, ખાસ કરીને બીઆરટીએસ અને એમટીએસ બસ માટે પણ જે છે તે હવે આઈટી વિભાગ સતત કાર્યરત છે. સતત કાર્યરત હોવા છતાં પણ જે છે તે હવે તેમાં એક સ્ટેપ આગળ વધી રહ્યો છે અને હવે આઈટી વિભાગ દ્વારા જે છે તે ખાસ એક સિસ્ટમ લાવવામાં આવી રહી છે, જેને લઈ અને હવે આઈટીના ડેપ્યુટી મેનેજર શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. હેલો, મારું નામ મિતેન રાઠોડ છે, ડેપ્યુટી જનરલ મેનેજર આઈટી અમદાવાદ જનમગ લિમિટેડ. હું એઝ અ ડીજીએમ તરીકે કામ કરું છું. અમે નવી આઈટીએમએસ સિસ્ટમની અંદર ડિજિટલ પેમેન્ટ તરફ જઈ રહ્યા છીએ. એટલે અમારા જે સ્ટેશન ઉપર ટિકિટિંગ વિન્ડો છે ત્યાં અમે પોઈન્ટ ઓફ સેલથી ટિકિટિંગ કરીએ છીએ. એના અંદર અમે ટિકિટમાં ડિજિટલ વે પણ લાવ્યા છે. એટલે કોઈ પણ અત્યાર સુધી શું હતું કે ફર્સ્ટ વર્ઝનની અંદર અમે પોતાની મોબાઈલ એપ અને પેટીએમથી જ ટિકિટ આપી શકતા હતા. એની બદલે અત્યારે અમે કોઈ પણ યુપીઆઈના માધ્યમથી ફોનપે, ગૂગલ પે, પેટીએમ, ભીમ યુપીઆઈ કોઈ બીના માધ્યમથી આપણે ટિકિટ બાય કરી શકશું. એવા અને પ્લસ નજીકના ભવિષ્યની અંદર અમારી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થશે. એ પણ ડિજિટલ વેની અંદર અમદાવાદની તમામ ફેસિલિટીની અંદર કામ કરી શકે એ ટાઈપની. પછી કોમન મોબિલિટી સિસ્ટમ નામના કાર્ડ લાવીએ છીએ. એ કાર્ડથી બીઆરટીએસ, એએમટીએસ, મેટ્રો, એનીથિંગ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતી તમામ સુવિધાઓ, પ્રાઇવેટ મોલ્સ વગેરેમાં એ કાર્ડથી બધું કરી શકાય. એ રીતનું અમે તૈયારી સાથે આગળ વધી રહ્યા છે. અને આના બધાને ટેન્ડર પ્રોસેસ થઈ ગઈ છે અને અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ ચાલી રહ્યો છે. સામાન્ય માણસને બેનિફિટ એ રહેશે કે એને જે પેલા કેસ લઈને બધી જગ્યાએ જવું પડતું હતું અમદાવાદની અંદર, એની જગ્યાએ એક સિંગલ કાર્ડ છે અથવા મોબાઈલ એપ્લિકેશનના થ્રુથી એ બધું શોપિંગ્સ છે, ટ્રાવેલિંગ છે, પછી ફન ગાર્ડન પાર્ક બધી જઈ શકશે. અમદાવાદ બીઆરટીએસ દ્વારા જાહેર જનતા માટે જે નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ઈ વોલેટ્સ, એનો ડેમો જોઈ લઈએ. અમદાવાદમાં ચાલતી બીઆરટીએસ બસને લઈ અને આપની પાસે જો કોઈ સજેશન છે તો અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. નમસ્કાર.